બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિરોધમાં આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા વિરોધ કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ભરૂચ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ ઘટનાનો વિરોધ નોંધવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલી ઘટના નિંદનીય છે। અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સચિવાલયમાં સંવાદ કાર્યક્રમ હેઠળ 1000થી વધુ આયુષ ચિકિત્સકોને નિયુક્તિ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું। નિયુક્તિ પત્ર આપતા નુસરત પરવીનનો વારો આવ્યો, જે ચહેરા પર હિજાબ પહેરીને આવી હતી। આ દરમિયાન મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ શું છે અને પછી તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો હતો। ત્યાર પછી આ વિવાદ શરૂ થયો છે। हमारी मांग है कि कलेक्टर साहब ने કે તાજેતર અભી 10 દિવસ પહેલા જે નીતિશ કુમાર સાહેબ ને અમારા મુસ્લિમ સમાજની ડોક્ટર નુસરત પરવીન જેનું નકાબ ઉતારી નાખ્યું છે તે સરેસર ગલત છે। અમારું આ હિજાબ અમારી ઇજ્જત છે, એ એમનું જે કર્યું છે જે ખરેખર એકદમ ખોટું કર્યું છે। એટલે અમારી માંગણી છે કે એ માફી માંગે, અમને માફી જોઈએ છે ને ન્યાય જોઈએ કે અમારું આ હિજાબ છે, અમારે મુસ્લિમ સમાજની ઇજ્જત છે। એટલે અમારે એમને એટલી જ દરખાસ્ત છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ થી કે એમના લગીન આ પહોંચે ને એ માફી માંગી લે। તાજેતરમાં જ જે મુસ્લિમ સમાજની દીકરીનો જે હિજાબ નીતિશ કુમાર દ્વારા જે મોં ઉપરથી હટાવી દેવામાં આવ્યું, ત્યારે આમ આદમી પાર્ટી આજે માંગ કરી રહી છે માઇનોરિટી ટીમ તરફથી કે નીતિશ કુમારે આ જે કૃત્ય કર્યું છે ખૂબ નિંદનીય કૃત્ય છે અને માફી માંગવી જોઈએ ને ભાજપ આવા લોકો સાથે ભેગા મળી અને જ્યારે સરકાર બનાવતી હોય ત્યારે આ એક મુસ્લિમ સમાજની દીકરીનું અપમાન નથી, આ સમગ્ર ભારત દેશની દીકરી મા બેન દીકરીઓનું અપમાન છે। આજે સંવિધાનિક ભારત દેશ અનેકતાની અંદર એકતાનો એક પ્રતીક છે। આજે આ ભારત દેશની અંદર દરેકને સંવિધાનિક હકો પોતપોતાની રીતે જીવવાના આપેલા છે અને પોતપોતાના સમાજની રીતે રીતિ રિવાજ પ્રમાણે લોકો જીવી શકે છે। પરંતુ આવી માનસિકતા, નીચ માનસિકતા ધરાવતા જે આવા સીએમ પદના જે લોકો છે એ લોકો જ્યારે આવી નીચ માનસિકતા એમની છતી કરશે ત્યારે આમ આદમી પાર્ટીને માઇનોરિટી વિંગ એને કદી એને સહન નહીં કરે। અને આજે આ માઇનોરિટી વિંગનો પ્રોગ્રામ છે એમાં અમે તમામ હિન્દુ સંગઠનના લોકો પણ જોડાયા છે, કારણ કે આજે એક મુસ્લિમ સમાજની દીકરી ઉપર આ લોકોએ આ રીતે હાથ નાખ્યો છે। કાલે હિન્દુ સમાજની મા બેન દીકરીઓ ઉપર પણ હાથ નાખતા આ લોકો ખચકાય નહીં। અને આપણે જોઈએ છે કે અવારનવાર આ જ ભાજપ શાસિત જે રાજ્ય છે, આજે ભારત દેશ છે, એની અંદર કઈ કેટલા બળાત્કારના જે કેસો થાય છે, કઈ કેટલા છેડતીના કેસો થાય છે, એ આ ભાજપના મોટા ભાગના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે એ લોકો કરી રહ્યા છે। અને આજે આ માનસિકતા એ લોકોએ છતી કરી દીધી છે કે એક સીએમ પદના વ્યક્તિ આવું નીચ કૃત્ય કરે છે, એ ખૂબ નિંદનીય છે। અસ્તુ ભારત માતા કી જય।